Audio Jungle. શ્રી બીબી એન્ડ પીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ ક્લાસની અંદર બધી બહેનોનો હાર્દિક સ્વાગત છે. બધી બહેનોને જય સરદાર. વિષય વિજ્ઞાન આપણે ગયા લેક્ચરની અંદર જે પાઠ ત્રીજો હતો એ પૂરો કર્યો, ધાતુઓ અને અધાતુઓ. આજે નવો ટોપિક પાઠ 4 કાર્બન અને તેની સંયોજકતા એ ચાલુ કરીએ છીએ. એનો આજે પહેલો લેક્ચર લઈએ છીએ. તો એની અંદર સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ, પછી સહસંયોજક બંધ વિશે જોઈશું, પછી તેના ગુણધર્મો જોઈશું અને કાર્બનની ચતુસંયોજકતા એ અત્યારના લેક્ચરની અંદર જોશું. આ પાઠ છે એ બોર્ડની અંદર આમ તો 6 માર્કનું પૂછાય છે. કુલ વિભાગ 1 એમાં 2 માર્કના ટૂંકા પ્રશ્નો પૂછે. આ વિભાગ એ છે એમાં માર્ક છે 2 અને વિભાગ સી ડી છે એના માર્ક છે 4. કુલ 6 ગુણનું આ પાઠમાંથી પૂછાય છે બોર્ડની અંદર. વિભાગે એમાં 2 માર્કના ટૂંકા પ્રશ્નો અને વિભાગ ડી ની અંદર 1 પ્રશ્ન પૂછે છે. 4 માર્કનો મોટો પ્રશ્ન આવે છે. એટલે કુલ આ પાઠમાંથી 6 ગુણનું પૂછાય. એટલે આપણે અહીંયા નાના પ્રશ્નો 2 માર્કવાળા કે 3 માર્કવાળા પૂછાતા નથી. 4 માર્કવાળો પૂછે એટલે થોડોક મોટો પ્રશ્ન હોય છે. એ રીતે આપણે તૈયારી કરવાની થાય. તો પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ તો કાર્બન છે એ સર્વત્ર જોવા મળે છે અને બધી જગ્યાએ સંયોજન રૂપે કાર્બન હોય છે. આપણે કોઈ પણ જાતનું અનાજ ખાતા હોઈએ તો એમાં કાર્બનના સંયોજનો હોય. કપડાં આપણે પહેરતા હોઈએ તો તમામ કપડાની અંદર પણ કાર્બનિક સંયોજનો હોય. ત્યાર પછી આપણે કોઈ પણ જાતની દવા લેતા હોઈએ તો એમાંય કાર્બનના સંયોજનો હોય. પુસ્તક વાંચતા હોઈએ, નોટબુક લખતા હોઈએ, પેન હોય, દરેક જગ્યાએ કાર્બન એના સંયોજન રૂપે વપરાય છે. એટલે બહુ એનો બહોળો ઉપયોગ છે. એના સંયોજનનો ઉપયોગ ખૂબ જ બહોળો છે કાર્બનિક સંયોજનનો. અને આપણા સજીવની જે રચના છે, આખા શરીરની રચના, તો શરીરની રચનામાં પણ કાર્બન હોય છે. એટલે કાર્બન આધારિત શરીરની સંરચના પણ જોવા મળે છે. પૃથ્વીની પોપડો છે અને વાતાવરણ છે એમાં કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પૃથ્વીના પોપડાની અંદર એટલે કે જમીનની અંદર અને વાતાવરણની અંદર કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પૃથ્વીના પોપડાની અંદર ખનિજ સ્વરૂપે કાર્બન 0.02% જેટલો આવેલો છે. પોપડાની અંદર કેટલો આવેલો છે કાર્બન? 0.02%. આટલો ખનિજ સ્વરૂપે કાર્બન આવેલો છે. યાદ રાખવાનું, વિકલ્પમાં પૂછે ખાલી જગ્યા ટૂંકા પ્રશ્ન 1 માર્કમાં, વિભાગ એમાં 1 માર્કનો પૂછે. આમાં ખનિજ સ્વરૂપે પૃથ્વીના પોપડાની અંદર કાર્બન 0.02% છે. અને વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે CO2 છે, વાતાવરણમાં CO2 એનું પ્રમાણ 0.03%. આટલું કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણની અંદર પ્રમાણ આવેલું છે. તો અહીંયા કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે પણ એનો ઉપયોગ ખૂબ જ વધારે છે. તો હવે આપણે આગલા પ્રકરણની અંદર એક મુદ્દો જોઈ ગયા હતા, આયનીય સંયોજનો. તો આયનીય સંયોજનો કોને કહેવાય?
એ આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોનની આપલે થવાથી બનતી હોય, એક ઇલેક્ટ્રોન આપતો હોય એક સ્વીકારતો હોય ને એ રીતે બંધ બનતા હોય આયનીય સંયોજનો. પછીના ગુણધર્મો જોયા હતા. એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે આયનીય સંયોજનના, એ જોયું હતું. આંતર આણ્વીય બળ છે એ ખૂબ જ પ્રબળ હોય છે, એ જોયું હતું. પછી જલીય અને પીગળેલી અવસ્થામાં વિદ્યુતના એ સુવાહક હોય છે અને પાણીમાં દ્રાવ્ય હોય છે, એ આપણે જોયું હતું. આ પાઠની અંદર આપણે સહસંયોજક બંધ અને એના ગુણધર્મો જોવાના છે. આયનીય સંયોજનના તો જોઈ નહીં કે હવે આપણે જોવાના છે સહસંયોજક બંધ અને તેના ગુણધર્મો. તો સહસંયોજક બંધ કોને કહેવાય પહેલા તો એ જોઈએ. અને ગુણધર્મો છે એ આયનીય સંયોજનના જે ગુણધર્મો હતા એનાથી વિરુદ્ધ છે. એટલે ઘણીવાર પરીક્ષાની અંદર તફાવતના સ્વરૂપમાં પણ તમને પૂછે 4 મુદ્દા. વિભાગ ડી ની અંદર જો તફાવત પૂછે 4 મુદ્દા લખવાના થાય, કારણ કે 4 માર્કનો છે. એટલે અહીંયા આયનીય સંયોજનના ગુણધર્મો એ જોઈ ગયા. પછી સહસંયોજકના ગુણધર્મો આપણે જોઈએ. સહસંયોજક બંધ એના ગુણધર્મો, પણ એની વ્યાખ્યા શું, સહસંયોજક બંધ કોને કહેવાય? તો અહીંયા 2 કે 2 થી વધારે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને બંધ બનાવે એને કહેવાય સહસંયોજક બંધ. 2 કે 2 થી વધારે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. ઇલેક્ટ્રોનની શું થાય છે? ભાગીદારી થાય અને બંધ બનાવતા હોય એમને કહેવાય છે સહસંયોજક બંધ. દાખલા તરીકે હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન પરમાણુ છે, એને એ બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય છે, આ એક જ ઇલેક્ટ્રોન હોય. પછી બીજો હાઇડ્રોજન પરમાણુ છે, એને એક જ ઇલેક્ટ્રોન હોય. તો આ બેની વચ્ચે અહીંયા ભાગીદારી થાય. બેની વચ્ચે શું થાય? ભાગીદારી થાય અને ભાગીદારી થઈને બંધ બને. આ એક છે, એક આની હારે ભાગીદારી કરે એટલે એની આખા 2 ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન ગણાય. એ જ રીતે આ હાઇડ્રોજનને આવી રીતે 2 ગણાય. એટલે આ બેની વચ્ચે ભાગીદારી થઈ, બંધ બન્યો. અને નિષ્ક્રિય જે બીજા નંબરનું તત્વ છે હિલિયમ, એના જેવી આની રચના પ્રાપ્ત થઈ ગઈ. તો આવો બંધ બને એને કહેવાય સહસંયોજક બંધ. સહસંયોજક બંધ કહેવાય. તો આવી રીતે સહસંયોજક બંધ કોને કહેવાય એ આપણે જોયું. હવે સહસંયોજક બંધના ગુણધર્મો શું? તો આયનીય સંયોજનના ગુણધર્મો હતા એનાથી વિરુદ્ધ ગલન બિંદુ અહીંયા આપણે જોતા જઈએ. પહેલો છે કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે આપણે જોયું તો આયનીય સંયોજનમાં ઊંચા હતા, તો આમાં નીચા. બેનો તફાવત પણ આવી જાય, યાદ રાખજો. આમાં ઊંચા, આમાં નીચા. બીજો આપણે આયનીય સંયોજનમાં એવું જોયું હતું કે બંનેની વચ્ચે જે આંતર આણ્વીય બળ છે એ પ્રબળ હતું. 2 પરમાણુઓ વચ્ચે આંતર આણ્વીય બળ પ્રબળ હતું. અહીંયા આંતર આણ્વીય બળ નિર્બળ હોય છે. આંતર આણ્વીય બળ નિર્બળ. અહીંયા નીચા, અહીંયા નિર્બળ. આ શબ્દો યાદ રાખતા જવાના એટલે તમને ખ્યાલ આવતો જ હશે તફાવતની અંદર. 2 મુદ્દા આ રીતે થઈ ગયા. ત્રીજો છે અહીંયા આપણે જોયું હતું આયનીય સંયોજનની અંદર એવું જોયું હતું કે તેઓ જલીય અને પીગળેલી અવસ્થા હોય તો એમાં વિદ્યુતના સુવાહક હતા, આમાં વિદ્યુતના અવાહક છે. ત્રીજા મુદ્દાની અંદર સહસંયોજક બંધ, સહસંયોજકના ગુણધર્મો જોઈએ છીએ તો એના ગુણધર્મોમાં વિદ્યુતના અવાહક છે. પછી ચોથો ગુણધર્મ એવો છે આયનીય સંયોજનનો કે આપણે જોયું હતું કે આયનીય સંયોજનો છે એ પાણીમાં દ્રાવ્ય છે. પાણીમાં દ્રાવ્ય છે. તો અહીંયા પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં અદ્રાવ્ય છે. આયનીય સંયોજનો જેટલા છે એ બધા પાણીમાં અદ્રાવ્ય છે.
અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. પછી આપણે જોયું તો આયનીય સંયોજનો મોટે ભાગે ઘન સ્વરૂપે વધારે હતા. ઘન સ્વરૂપે અહીંયા ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપમાં જોવા મળે છે. ઘન, પ્રવાહી અને વાયુ. તો આ રીતે આયનીય સંયોજનના ગુણધર્મો છે. તમારે તફાવતમાં પૂછે કે પ્રશ્નના સ્વરૂપમાં પૂછે. પ્રશ્નમાં એવો પૂછે કે સહસંયોજક બંધ એટલે શું, તેના ગુણધર્મો લખો. તો આપણે વ્યાખ્યા બોલ્યા, એ વ્યાખ્યા લખવાની, એના ગુણધર્મો લખવાના છે. તો અહીંયા આયનીય સંયોજનો એટલે શું અને સહસંયોજકો એટલે શું, એ બે મુદ્દા જોયા, બેનો તફાવત જોયો. આ પાઠની અંદર આયનીય સંયોજનો આગલા પાઠની ત્રીજામાં આવી ગયા અને સહસંયોજક બંધ છે આ ચોથા પાઠમાં આવે છે, પણ બેનો તફાવત ઘણીવાર પૂછે. ત્યાર પછી છેલ્લો મુદ્દો જોઈએ, કાર્બનની ચતુસંયોજકતા. કાર્બનની ચતુસંયોજકતા. કાર્બન 4 સંયોજકતા ધરાવે છે, એ મુદ્દો આપણે જોવાનો છે. કાર્બન છે એની સંયોજકતા 4 છે, તો એ મુદ્દો આપણે જોવાનો છે. આપણે કાર્બન જેની સંજ્ઞા, કાર્બનની સંજ્ઞા બધાને ખબર છે, સી છે. કાર્બનની સંયોજકતા સંજ્ઞા શું છે? સી. અને આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક 6 નંબરનો છે. પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 નંબરનો છે. હવે આની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન રચના તો અહીંયા 6 નંબરનું છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય પહેલી કક્ષામાં 2, બીજામાં 4, એટલે 2, 4 એની ઇલેક્ટ્રોન રચના થાય. કક્ષા પ્રમાણે જોઈએ, કક્ષા પ્રમાણે તો એની કક્ષાઓ એવી હોય છે, આપણે ઘણીવાર જોઈએ છે. કક્ષાના તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. કક્ષાઓ 9મા ધોરણની અંદર કક્ષાઓ શીખી ગયા છો. પહેલી કક્ષા કે કહેવાય અને બીજી એલ, બીજી કક્ષા એલ. એટલે પહેલી કક્ષામાં 2 છે, બીજીમાં 4 છે. પહેલી કક્ષામાં 2, બીજીમાં 4. આ એની બાહ્ય કક્ષા કહેવાય. જે આ કક્ષા છે ને બાહ્ય કક્ષા. બાહ્ય કક્ષા એટલે છેલ્લી કક્ષા, બહારની કક્ષા. તો બહારની કક્ષામાં એની ઇલેક્ટ્રોન 4 છે. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 છે. હવે આ શું કરે છે? કાં 4 ઇલેક્ટ્રોન એને મેળવવા પડે, કાં એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. જો નિષ્ક્રિય થવું હોય, કાર્બનને નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરવી હોય તો આ 4 ઇલેક્ટ્રોન અહીંથી ગુમાવી દેવા પડે તો 2 વધે. 2 એટલે હિલિયમ જેવી રચના બની જાય. અને કાં 4 મેળવે તો 10 થઈ જાય. કેટલા નંબર થઈ જાય? 10. નિયોન જેવી રચના નિષ્ક્રિય થઈ જાય. તો અહીંયા કાં એને 4 ગુમાવવા પડે, કાં 4 ઇલેક્ટ્રોન કાર્બનને મેળવવા પડે. જો 4 ઇલેક્ટ્રોન મેળવે, માની લ્યો કાર્બન છે 4 ઇલેક્ટ્રોન મેળવે છે. હવે જો મેળવે એટલે કે સ્વીકારે, 4 ઇલેક્ટ્રોન સ્વીકારે. આપણે આગળ પણ જોઈ ગયા હતા ઇલેક્ટ્રોનની આયનીય બંધની અંદર કે ઇલેક્ટ્રોન કાં ગુમાવે અને કાં સ્વીકારે. તો જો ઇલેક્ટ્રોન ગુમાવી દે તો ધન આયન બને અને સ્વીકારે મેળવે તો એ ઋણ આયન બને. મેળવે તો અને કાં સ્વીકારે. હવે જો ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને. એટલે કે આ રીતે કાર્બન છે 4 ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા ઋણ આયન બને. 4 એના ઇલેક્ટ્રોન સ્વીકાર્યા કહેવાય. C-4 લખાય. C-4. તો આનો અર્થ એ થયો કે કાર્બને અહીંયા 4 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા. 4 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા અને ઋણ આયન બને છે. શું બને છે? ઋણ આયન બને છે. પણ જ્યારે 4 ઇલેક્ટ્રોન મેળવે તો કે ના, કાર્બનના કેન્દ્રની અંદર 6 પ્રોટોન હોય. આપણે આવી રીતે ઇલેક્ટ્રોન રચના તમે 9માં શીખી ગયા હતા કે આ એનું કેન્દ્ર છે, આ એનું કેન્દ્ર છે. કેન્દ્રમાં કાર્બન 6 નંબર છે એટલે 6 એમાં પ્રોટોન હોય. અને બહારની કક્ષા
આ ઇલેક્ટ્રોન છે આવી રીતે ફરતા હોય છે, ગતિ કરતા હોય છે. એમાં પહેલામાં આપણે કીધું કે 2 ઇલેક્ટ્રોન હોય, પહેલી કક્ષામાં આવી રીતે 2 ઇલેક્ટ્રોન હોય કાર્બનની છે. પછી બીજી કક્ષા આવે, આ બીજી કક્ષા છે, એમાં ઇલેક્ટ્રોન છે 4. આ 4 ઇલેક્ટ્રોન હોય છે, એ ફરતા હોય છે આવી રીતે. હવે આ જો 4 ઇલેક્ટ્રોન સ્વીકારે, 4 ઇલેક્ટ્રોન સ્વીકારે તો 10 ઇલેક્ટ્રોન થાય, કારણ કે 6 એના હતા અને 4 સ્વીકારે એટલે કુલ ઇલેક્ટ્રોન 10 થાય. હવે 10 ઇલેક્ટ્રોન છે એ વધારાના 4 ઇલેક્ટ્રોન એને સ્વીકારવા હોય, મેળવવા હોય તો મુશ્કેલી થઈ જાય છે, એના માટે મુશ્કેલી છે. એટલે કાર્બન અસ્થાયી સ્વરૂપમાં જોવા મળે છે. કેવા સ્વરૂપમાં જોવા મળે છે? અસ્થાયી સ્વરૂપમાં જોવા મળે છે. અને જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે, 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો અહીંયા ધન આયન બને છે 4, C4 લખાય, C+4. તો આનો અર્થ થયો કે અહીંયા ધન આયન બન્યું કે ઇલેક્ટ્રોન ગુમાવે. આ ઇલેક્ટ્રોન મેળવે એટલે આવું બને. અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે C ધનાયન બને, C4 ધનાયન. તો આવી રીતે જો મેળવે તો આ રીતે માઇનસ અહીંયા 4 લખાય, ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ તો ધનાયન બને, C4 ધનાયન બને છે. હવે એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા છે, અહીંથી કાઢવા છે. આ 4 ઇલેક્ટ્રોન એને બહારની કક્ષામાંથી કાઢવા છે. તો કાઢવું હોય તો એને ગુમાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. ઉર્જા વગર મોટા પ્રમાણમાં વધારે શક્તિની જરૂર પડે. એટલે એ પણ અહીંયા કાર્બન અસ્થાયી સ્વરૂપમાં ગણાય. એટલે કાર્બન છે એ અસ્થાયી છે, કારણ કે એ 4 મેળવી શકે છે, ગુમાવી શકે છે. જો એને ગુમાવવા હોય તો અહીંયા 10 ઇલેક્ટ્રોન સમાવવા અઘરા થઈ પડે છે, એટલે અસ્થાયી છે. ગુમાવવા હોય તો વધારે ઉર્જાની જરૂર પડે છે, એટલે પણ અસ્થાયી છે. તો આવી રીતે ટૂંકમાં કાર્બન પરમાણુ છે એ મેળવી શકતો નથી અને ગુમાવી શકતો પણ નથી. ઇલેક્ટ્રોન અહીંયા મેળવી શકતો નથી, ગુમાવી શકતો નથી. એટલે કે આયનિક બંધથી કાર્બન જોડાઈ શકતો નથી. કાર્બન છે આયનિક બંધથી જોડાઈ શકતો નથી. તો કાર્બન શું કરે? તો અહીંયા કાર્બન છે એ પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરે અને એ સહસંયોજક બંધ બનાવી શકે. એટલે અહીંયા કાર્બન છે એ આયનિક બંધ ન બનાવી શકે, પણ શું કરી શકે? ભાગીદારી કરે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ આમાં કાર્બનમાં બની શકે. કાર્બનમાં શું બની શકે? સહસંયોજક બંધ બની શકે છે. એટલે અહીંયા 2 પરમાણુઓના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે રચાતો બંધ હોય એને સહસંયોજક બંધ કહેવાય. આપણે પહેલા પણ કીધું સહસંયોજક કોને કહેવાય? તો કે જે બાહ્ય કક્ષા હોય, 2 પરમાણુ હોય કે 2 થી વધારે પરમાણુ હોય, એની બાહ્ય ઇલેક્ટ્રોન ભાગીદારી કરે અને ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહેવાય. હવે સહસંયોજક બંધ જ્યારે બને, જ્યારે પણ સહસંયોજક બનતો હોય ભાગીદારીથી અને બંધ બન્યા પછી ઇલેક્ટ્રોન હંમેશા પરમાણુની બાહ્ય કક્ષાના જ હોય. ઇલેક્ટ્રોન ક્યાંના હોય? આપણે જોઈએ આ ઇલેક્ટ્રોન ક્યાંના હોય? તો બહારની કક્ષાના જ ઇલેક્ટ્રોન હોય ભાગીદારી થવા માટે. અને બંને જે પરમાણુ બને એ પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટકની રચના પ્રાપ્ત કરે. આજુબાજુ જે નિષ્ક્રિય વાયુ હોય, હિલિયમ હોય કે નિયોન હોય, આર્ગોન હોય, આ બધા નિષ્ક્રિય વાયુ છે, એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લે છે અને પોતે નિષ્ક્રિય થઈ જાય છે. તો આવી રીતે આપણે આજના ટોપિક અથવા તો લેક્ચર 1ની અંદર આટલા મુદ્દા જોયા. હવે આગળ લેક્ચર 2ની અંદર આપણે આગળ જોઈશું. અસ્તુ.